તમારામાં જે ત્રેવડ હોય એ માતાજીને લઈને આવજો, તમારામાં જે ત્રેવડ હોય એ લીંબુ મરચું લઈને આપજો, તમારું લીંબુનો હું શરબત બનાવીને પી જઈશ। કેમ છો મારા ભાઈઓ, ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે। મારા ભાઈઓ, આ વિડીયોની અંદર આપણે કોઈ ભુવાનો કે કોઈ માતાનો વિરોધ કરવા નથી માંગતા, પરંતુ આ વિડીયો ખરેખર તમારે જોવા જેવો છે। મારા ભાઈઓ, રોનક પટેલે બધા ભુવાને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે અને કહ્યું છે કે તમારામાં જો તાકાત હોય તો તમે તમારી માતાને લઈ અને લીંબુ મરચા લઈને મારી જોડે આવી જજો। મારા ભાઈઓ, હવે તો બધા જ ભુવા ટેન્શનમાં આવી ગયા હશે કે ભાઈ આ રોનકભાઈ પટેલ પાસે જાય કોણ। મારા ભાઈઓ, રોનક પટેલે ચેલેન્જ એકલી નથી આપી, પરંતુ ભુવાઓ વિશે બીજી પણ ઘણી બધી વાતો કરી છે અને એ આપણે આગળ જાણવાના છીએ। એટલે તમારે આ વિડીયોને ખાલી સ્કીપ નથી કરવાનો અને આ વિડીયો તમારે જોવાનો છે છેક અંત સુધી, કારણ કે વિડીયોની આગળ મજા આવવાની છે। એના પહેલાં મારા ભાઈઓ, તમે આ ભુવાઓ વિશે શું કહેવા માગો છો તે તમારે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી દેવાનું છે। ચાલો આપણે રોનક પટેલ શું કહેવા માગે છે એ વિડીયો આપણે જોઈ લઈએ, પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું। તમામ તંત્ર મંત્ર જાણનારા ભુવા ભગતોને મારી એટલે કે રોનક નારણભાઈ પટેલની ચેલેન્જ છે। મારું એડ્રેસ છે અમદાવાદ એસજી હાઈવે ઉપર। હું સવારે 6 વાગ્યાથી ઓફિસમાં હોઉં છું। તમારામાં તાકાત હોય, હું તમારો દુશ્મન છું, હું તમને ખુલ્લા પાડી રહ્યો છું। તમને લાગતું હોય બદનામ કર્યો છો તો જાઓ, બદનામ કરી રહ્યો છું। તમારામાં જે ત્રેવડ હોય એ માતાજીને લઈને આવજો, તમારામાં જે ત્રેવડ હોય એ લીંબુ મરચું લઈને આપજો, તમારું લીંબુનો હું શરબત બનાવીને પી જઈશ। તમારામાં થાય ને એ દેવીને મૂકી। મારા ભાઈઓ, આ વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે રોનકભાઈ આ વિડીયોની અંદર શું શું બોલી રહ્યા છે અને બધા જ ભુવાઓને ચેલેન્જ આપી દીધી છે અને બોલી રહ્યા છે કે હું બધા ભુવાઓનો દુશ્મન છું અને તમારામાં જો તાકાત હોય તો તેમને જે સ્થાન આપ્યું છે તે જગ્યાએ આવી જજો, તેમના લીંબુ મરચાં લઈને એમ પણ કીધું છે। મારા ભાઈઓ, આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે અને આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે, એટલે કોઈએ મગજ પર લેવું નહીં। અને આજનો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દો, તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં। મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો। જય હિન્દ, વંદે માતરમ।